ગાંધીધામમાં ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત MP પટેલ કન્યા વિદ્યાલય અને HKV પ્રાથમિક શાળાનો સંયુક્ત પ્રગતિ પ્રવેશ ઉત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સૂર્યકાંતભાઈ હરસોરા ઉપસ્થિત રહ્યા. તેમની સાથે BRC લાલજીભાઈ ઠક્કર, સંસ્થાના સહમાનદ મંત્રી દિનેશભાઈ પટેલ, કોર્પોરેટર કમલેશભાઈ પરિયાણી, મહેશભાઈ ગઢવી, BRP કોમલબેન ચૌહાણ, MP પટેલ કન્યા વિદ્યાલયના આચાર્ય કૈલાસબેન ચિત્રોડા અને HKV પ્રાથમિક શાળાના આચાર્ય જસુબેન કોલી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. NCC નેવીની પરેડ અને બેન્ડ સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. પ્રવેશ ઉત્સવ અંતર્ગત બાલવાટિકા ધોરણ 1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને પુસ્તકો અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ગત વર્ષમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન સૂર્યકાંતભાઈ હરસોરાએ દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકતા મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરવાની સલાહ આપી. અંતે મહેમાનોએ વાલી સમિતિ સાથે બેઠક યોજી શાળાની કોમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કર્યું. સરકાર દ્વારા મળેલી બ્યુટી એન્ડ વેલનેસ લેબનું ઉદ્ઘાટન કર્યું તેમજ વૃક્ષારોપણ કરી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.